મુખ્ય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બદલે ગુજરાત સરકાર આ વર્ષે અને આવતા વર્ષે 4 પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરશે, જેનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ રિજનલ કોન્ફરન્સના આયોજન બાદ આવતા વર્ષે જિલ્લા પ્રમાણે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થશે અને ત્યારબાદ 2027માં મુખ્ય વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે. આ રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ 4 રિજનમાં અલગ અલગ દિવસે યોજાશે. સૌથી પહેલી રિજનલ કોન્ફરન્સ મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબર 2025ના રોજ યોજાશે. વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર અને રાજ્યો બનાવવા છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય. રોકાણ ભલે વિદેશનું હોય પણ ઉત્પાદનમાં આપણા સ્થાનિક સ્વદેશી લોકોનો પરસેવો હોય. તેમણે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો પ્રમોટ કરવા આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. આ માટે વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે. હવેનો સમય વોકલ ફોર લોકલ સાથે લોકલ ફોર ગ્લોબલનો છે. આપણા ઉત્પાદનો માત્ર આપણી જરૂરિયાત પૂરી કરે તેટલા પૂરતા સીમિત ન હોય. વિશ્વના બજારોમાં પણ ગુજરાત કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ, જ્વેલરી, ફાર્મા, ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ ડિફેન્સ, મેડિકલ ડિવાઇસીસ, એપીઆઈ ડ્રગ, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા સાથે વર્લ્ડ લીડર બનવું છે. ગ્રીન હાઇડ્રોજન કેપિટલ તરીકેની ઓળખ ઊભી કરવી છે. આ માટે જે ઉદ્યોગ રાજ્યમાં આવે તે જે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની અનેક વિશેષતાઓ છે ત્યાં પણ સ્થપાય તે માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આ પ્રયોગ પરિણામકારી બનશે. તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અમારા સંવાદદાતા કેતન જોશીએ યુએસ ટેરિફ સહિત વિવિધ મુદ્દાઓ પર ઉદ્યોગ જગત સાથે વાતચીત કરી. આવો જોઈએ. અરવિંદના કુનિલ લાલભાઈ અત્યારે આપણી સાથે છે. સર, સ્વાગત છે CNBC બજારમાં. ખાસ કરીને વાઇબ્રન્ટ સમિટનું ફ્લેવર હવે ચેન્જ થઈ રહ્યું છે. હવે દરેક ઝોન વાઇઝ આપણે કરવા જઈ રહ્યા છે. આ અંગે આપ શું કહેશો? આઈ થિંક વાઇબ્રન્ટ ગુજરાતે જે સેમિનાર્સનું બેન્ચમાર્ક સેટ કર્યું હતું તે ઉપરાંત દેશના બધા જ સ્ટેટ્સ વાઇબ્રન્ટ ગુજરાત જેવા કોન્ફરન્સીસ રાખવા લાગ્યા. પણ હવે ગુજરાત એટલી મોટી ઇકોનોમી થઈ ગઈ છે કે હવે આપણે ડીપર પેનિટ્રેશનની જરૂરત છે કે મોટી મોટી સિટીઝ, અમદાવાદ, સુરત, બરોડા, ત્યાં તો ઇન્વેસ્ટમેન્ટ્સ પહોંચતા હોય છે. પણ હવે આપણને નેક્સ્ટ જે વિઝન છે, નેક્સ્ટ ફેઝમાં નાના નવા રિજન્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત અટ્રેક્ટ કરવા માંગે છે અને નવા ઓન્ટરપ્રનર્સને સહારો મળે તે માટે આ બધા કોન્ફરન્સીસ જો આ રિજન્સમાં આપણે લઈ જઈએ તો એમને ઘણો સપોર્ટ મળશે. સર, ખાસ કરીને ઓવરઓલ ટેક્સટાઇલ સેક્ટર જેને ગુજરાત લીડ કરી રહ્યું છે, તો અમેરિકાના ટેરિફ પછી આપણે ઓલ્ટરનેટ માર્કેટ ઓવરઓલ સેક્ટર ક્યાં સુધી રહ્યા છે અને શું ઇમ્પેક્ટ જુઓ છો? આઈ થિંક ઘણા બધા માર્કેટ્સ છે આજે દુનિયામાં જે ગ્લોબલ સપ્લાય ચેઇન રિઅલાઇનમેન્ટમાં ફોકસ કરી રહ્યા છે. એટલે બધા જ ઇન્ડિયા તરફ જોઈ રહ્યા છે અને આપણા પાસે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ FTAs છે. UK સાથે જે સાઇન કરી છે, UK માર્કેટ બહુ જ મોટું માર્કેટ છે. જપાન સાથે તો હતી, ઓસ્ટ્રેલિયા સાથે સાઇન થઈ છે અને હવે EU સાથે પણ વાતો થઈ રહી છે. એટલે આઈ થિંક આ બધા માર્કેટ્સ ઘણા એક્સાઇટિંગ છે એન્ડ એવરીવન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ઇન્ક્રીઝિંગ એક્સપોઝર ટુ ધી ઇન્ડિયન માર્કેટ. થેન્ક યુ સર. થેન્ક યુ. હેસ્ટર બાયોસાયન્સના MD અને CEO રાજીવ ગાંધી સાહેબ અત્યારે સાથે છે. સર, ખાસ જણાવો કે જે રીતે રિજનલ કોન્ફરન્સ આપણે થવા જઈ રહી છે તો આ અંગે આપ શું કહેશો? આપણું ગુજરાત રાજ્ય એટલું મોટું છે અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પણ એટલું બધું થઈ ગયું છે. એટલે હવે એવું નથી કે ખાલી ગાંધીનગર કે અમદાવાદ સીમિત જ છે. હવે ઘણા બધા પ્રાંતો, ઘણા બધા ડિસ્ટ્રિક્ટ્સ ઉપર ઘણું ફોકસ થઈ રહ્યું છે. એટલે હવે આ આખું આ રિજનલ કરશે એના લીધે શું થશે કે બધા જ ડિસ્ટ્રિક્ટોને આનું મહત્વતા મળશે અને ઇન્ડસ્ટ્રીઝને પણ ઘણી મહત્વતા મળશે.